God loves freedom, and man loves slavery. God never exploits anybody, and man cannot live without exploitation. ઈશ્વરમાં અને માણસમાં બંનેમાં બસ મૂળ તફાવત આ છે. ઈશ્વરને આઝાદી ગમે છે, સ્વતંત્રતા ગમે છે, બધા મુક્ત. ઈશ્વર પણ તો સ્વતંત્ર છે ને. ઈશ્વર એટલે અસ્તિત્વ, અસ્તિત્વ એટલે ઈશ્વરનું ઐશ્વર્ય. જુઓ, અસ્તિત્વ નદી, સમુદ્ર, પર્વત, પૃથ્વી, વનસ્પતિ, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારા, કેટલું બધું, બધું જ સ્વતંત્ર છે. કોઈ કોઈનું ગુલામ નથી. ઈશ્વર ક્યારેય કોઈને ગુલામ બનાવતો જ નથી. ગુલામી ઈશ્વરને પસંદ નથી. અને માણસ નો સ્વભાવ છે એને ગુલામ બનાવવા બહુ જ ગમે છે. એ કોઈને ને કોઈને પોતાની કાબુની નીચે, પોતાના હાથ નીચે રાખશે. એ જાણે માલિક હોય એમ વર્તશે. બીજા બધાએ એ કેમ કરવાનું, એ વિચારે એ વસ્તુ સ્વીકારવાની. પેલું પાંજરામાં પોપટ હોય ને, એ માણસનો શોખ છે. પછી બહુ ફેર નથી પડતો પાંજરું એ લોખંડનું છે કે ચાંદીનું છે કે સોનાનું છે, પણ એ પાંજરામાં પુરાયેલો પોપટ જેલમાં છે. એને ત્યાં બેસીને જ હવે ટહુકા કરવાના, ત્યાં બેસીને એને આકાશ જોવાનું, પાંખો ફફડાવવાની નહીં. નહીતર તો પાંજરાની જાળી જોડે અથડાઈને એની જ ઈજા થાય. બસ આ દશા એક માણસ બીજા માણસની કરી કાઢી. કોઈ પણ માણસ પાંખ ફફડાવી નાખી શકે. એ પોતે આકાશ એનું છે એમ કરીને ઉડી ન શકે. એનું પોતાના વિચાર નહીં, એને મનગમતું વર્તન નહીં, બોલવાનું નહીં. એની ઉપર બધા જ નિયમો ગોઠવાઈ જાય સમાજના. માણસ ગુલામ રાખ્યા વગર રહી જ નથી શકતો. આ આપણો સ્વભાવ છે. અને આ માનવ જાતની કમનસીબી છે. કેમ કે ગુલામીમાં વિકાસ કેવી રીતે થશે? તમારો વિકાસ ખતમ થઈ જશે એટલે તમારું અસ્તિત્વ જ સમાપ્ત થઈ જશે. અને અસ્તિત્વ વિકસવું જોઈએ. દરેક જીવ શિવ બનવો જોઈએ, દરેક આત્મા પરમાત્મા બનવો જોઈએ. એના માટે વિકસવું પડે ને. વિકસીશું કેવી રીતે? ગુલામીમાં. આપણે પાંજરાના પોપટ છીએ. આપણે ડાળીઓ ઉપર ઝૂલવાનું નહીં, આપણે આકાશમાં ઉડવાનું નહીં. આપણે વૃક્ષની ડાળી પર બેસીને ટહુકા કરવાના નહીં. બસ પાંજરામાં બેસીને રામ રામ બોલવાનું.